ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં ઇન્ટર્ન ડોક્ટર્સ જેઓ હડતાળ પર ઉતર્યા છે અને તેમના આ હડતાળનું કારણ છે તેમના સ્ટાઇપન્ડનો વધારાની માંગ. અમદાવાદના સોલા સિવિલ પર ઇન્ટર્ન તબીબોની હડતાળ ચાલી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં પણ ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માંગ સાથે ઇન્ટર્ન તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કર્યું છે. કોરોનાના કાળમાં અન્ય રાજ્ય કરતાં ઓછું વેતન મળતું હોવાનો ઇન્ટર્ન તબીબોનો આરોપ છે. ઇન્ટર્ન તબીબોને 12,800નું વેતન આપવામાં આવે છે, જે અન્ય રાજ્યના તબીબો કરતાં ઓછું હોવાનો આરોપ છે. સાથે જ 20,000 સુધીનું ટાઇપેન્ડ કરવામાં આવે, ઓછામાં ઓછું 20,000નું સ્ટાઇપેન્ડ મળે તે પ્રકારની પણ માંગ કરવામાં આવી છે. તો અમદાવાદમાં ઇન્ટર્ન તબીબોએ જે અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કર્યું છે. સોલા સિવિલ પર અત્યારે ઇન્ટર્ન તબીબો જેઓ હડતાળ પર ઉતર્યા છે. ન માત્ર અમદાવાદની સોલા સિવિલ પરંતુ અમદાવાદ સિવાય રાજકોટ અને સુરતમાં પણ ઇન્ટર્ન તબીબોની આ જ માંગ છે અને આ માંગ સાથે તેઓ હડતાળ પર ઉતર્યા છે. જોકે આ તમામ સ્થિતિ વચ્ચે દર્દીઓનો શું વાંક તે પણ એક સવાલ છે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્પિત દરજી. અર્પિત, પોતાના સ્ટાઇપન્ડને લઈને ઇન્ટર્ન તબીબો અત્યારે હડતાળ પર ઉતર્યા છે, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોરોનાના આ કપરા કાળમાં તેમની આ હડતાળથી દર્દીઓને ભોગવવાનો વારો આવશે, તો તેના માટે કોણ જવાબદાર? અને તેમની માંગોને લઈને હજુ સુધી પ્રશાસને શા માટે કંઈ નથી કર્યું? અમિતા, આ જે ઇન્ટર્ન ડોક્ટર છે તેમને ઘણીવાર સરકારમાં રજૂઆત પણ કરી છે, પરંતુ કોઈ નિવેડો નથી આવ્યો. એટલે ચોક્કસથી આજે જે કામગીરી છે, કોવિડની કામગીરી, એટલે કે જે દર્દીઓ છે તેમને ભારે અસર થવાની છે. કિશનભાઈ, પહેલા તો એ કહો કે મૂળ વસ્તુ શું છે અને આજના દિવસમાં કયા પ્રકારની અસર આખા રાજ્યની જે સરકારી અને જીમર્સ જે કોલેજ અને એની સાથે જોડાયેલ હોસ્પિટલમાં અસર પડવાની કામગીરી પર? જી, આજનો અમારો મુખ્ય મુદ્દો એક છે સ્ટાઇપેન્ડ વધારવા બાબતે. તમે જોઈ શકો છો મારી પાછળ બધા ઇન્ટર્ન મિત્રો ઊભા છે. છેલ્લા 7-8 મહિનાથી દિવસ રાત કામ કરે છે. કોવિડ ડ્યુટી, નોન કોવિડ ડ્યુટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્યુટી, સ્વોબ લેવાની ડ્યુટી, ક્યારેક વીઆઈપી ડ્યુટી કે સ્પેશિયલ કોઈકના બંગલે જઈને આપણે સ્વોબ લઈએ છીએ અને બધા રાજી ખુશીથી ડ્યુટી કરે છે. અને અન્ય રાજ્યોની સાપેક્ષે જોઈએ તો ગુજરાત રાજ્યમાં સ્ટાઇપેન્ડ બહુ ઓછું છે. તો આટલો ભેદભાવ શું કામ? અન્ય રાજ્યોમાં ક્યાંક 30,000, કેરળમાં 20,000, દિલ્હીમાં 8 કલાકના 1,000 રૂપિયા, 12 કલાકના 2,000 રૂપિયા. અન્ય રાજ્યોમાં વાત કરીએ 39,000, મુંબઈમાં 60,000, તો ગુજરાત રાજ્યમાં 13,000, ગવર્મેન્ટ મેડિકલ કોલેજોમાં 12,800 રૂપિયા. તો આટલું માર્જિનનો તફાવત શું કામ છે? એટલો અમારો સરકારશ્રીને પ્રશ્ન છે. સરકારશ્રીએ ઘણી મદદ કરી છે ઇન્ટર્ન ડોક્ટરોની છેલ્લા 7-8 મહિનામાં. ઘણા સારા પગલાઓ પણ લીધા છે. અમારી એવી આશા છે કે એક સ્ટાઇપેન્ડ વધારવાના મુદ્દે પણ એ લોકોની નજર જાય. અને સરકારશ્રીને અમારી એટલી જ વિનંતી છે કે 7-8 મહિનાથી ઇન્ટર્ન ડોક્ટરો દિવસ રાત કોવિડ, નોન કોવિડ ડ્યુટીમાં મહેનત કરતા હોય તો એ લોકોનું સાંભળવું જોઈએ. આજના રોજ 14 ડિસેમ્બર 2020 તારીખે બેન, તમે એ કહો કે આજે કયા પ્રકારની અસર પડવાની? કેમ કે ઇન્ટર્ન ડોક્ટરનો ફાળો મહત્વનો હોય છે, કેમ કે અસિસ્ટ કરતા હોય છે જે ડોક્ટર કોવિડના દર્દીઓને સારવાર કરતા હોય છે. તો આપને કઈ કઈ કામગીરી હોય છે અને એના પર અસર પડવાની આજે? એકદમ સાચી વાત છે. ઇન્ટર્ન્સ છે ફર્સ્ટ એક્સપોઝર કહી શકાય, કેમ કે કોવિડના પેશન્ટ છે એમના જોડે બહુ ડિરેક્ટલી ડીલ કરે છે. સ્વેબ લેવાની ડ્યુટી છે કે પેશન્ટ જોવાની છે, એડમિશન છે, ટ્રીટમેન્ટ છે, એ બધી જ પ્રોસેસ ઇન્ટર્ન્સના માટે ખાસી એવી રિસ્પોન્સિબિલિટી અપાઈ છે. અને છેલ્લા 7-8 મહિનાથી બધા કામ કરીને ઘણી બધી રિસ્પોન્સિબિલિટી છે, તો બહુ મોટી અસર પડશે. ઓલરેડી સરકારને 14 તારીખ વિશે જણાવી દીધેલું હતું અને સ્ટ્રાઇકની પણ વાત કરેલી હતી. તો અમે આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી કોઈ પગલાં લેવાય, કેમ કે ઇન્ટર્ન્સનો ફાળો છે એ આ કોવિડ જેવી મહામારીમાં ઘણો મોટો છે અને એનો ખ્યાલ હોસ્પિટલના દરેક સ્ટાફને છે. બેન, અન્ય હોસ્પિટલ અમદાવાદની છે, કોર્પોરેશનની હોસ્પિટલમાં શું મળે છે અને આપને સરકારી જીમર્સ વાળાને ઇન્ટર્નને શું મળી રહ્યું છે? એએમસી અને અમારી જે કોલેજ છે એમાં બી તફાવત આવે છે કે એ લોકોને એએમસી વાળા ઇન્ટર્ન્સને બી એક્સ્ટ્રા ડ્યુટી કોવિડ કરવાના 500 રૂપિયા આપવામાં આવે છે અને અમને એ બાબતની કોઈ બી આપવામાં આવ્યા નથી. એટલે માત્ર અન્ય રાજ્ય નહીં, પરંતુ જે અમદાવાદની જ વાત કરીએ તો કોર્પોરેશનની જે હોસ્પિટલ છે, એટલે કે એસવીપી હોસ્પિટલ છે અને એલજી હોસ્પિટલ છે, ત્યાં 500 રૂપિયા દિવસના ઉપરાંત 13,000 આપવામાં આવે છે. તો આ તફાવત મોટો છે. અન્ય જે તબીબ એટલે કે ઇન્ટર્ન છે તેમની સાથે પણ જઈને વાત કરીશું કે અલગ અલગ પ્રકારના બેનર ફોરગોટન કોરોના વોરિયર્સ ઇન્ટર્ન ડોક્ટર્સ એટલે શું કહેવા શું માંગો છો ને
આજે અસર પણ થવાની છે. કેવી મોટી અસર, કેવી વિપરીત અસર થવાની આજે? સૌ પહેલા તો નમસ્કાર, હું ડોક્ટર ઉદય હરેશભાઈ ગદેધરિયા. અમારી માગણી સરકાર પ્રત્યે એ જ છે કે ભાઈ આટલા મહિનાથી ઇન્ટર્ન ડોક્ટરો જે જોશ અને ઝુંબેશ સાથે કામ કરી રહ્યા છે તેમને પૂરતું વેતન મળવું જોઈએ, અને બીજા રાજ્યોની સાપેક્ષે અમને વેતન ઓછું મળે છે તો એ અમે અમારા માટે સ્વીકાર્ય નથી. કેમ કે જેટલું વધારે સારું અને સફળ કામકાજ અમે લોકો કરીએ છીએ એ પ્રમાણેનું વેતન મળે તો અમે જોશ અને ઝુંબેશ સાથે ડબલ મહેનતથી કામ કરીએ, એવી સરકારને આ નોંધ લેવી જોઈએ અને અમારી રિક્વેસ્ટ છે સરકારશ્રીને. મારી સાથે પ્રમુખ છે સોલા જીમર્સ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર કિશનભાઈ. ગઈકાલે તમારી મિટિંગ પણ થઈ હતી, તો વિસ્તૃત ચર્ચા શું થઈ છે ને હવે પછીનું શું, આ હડતાલ ક્યાં સુધી? અમારી વિસ્તૃત ચર્ચામાં એવું નક્કી થયેલ છે કે અમે 20,000 સુધીનું સ્ટાઇપેન્ડની માગણી કરી છે. એનાથી ઓછું કોઈ પણ ઇન્ટર્ન ડોક્ટરને પોસાય તેમ નથી. જ્યાં સુધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમર્યાદિત સમય માટે અમારી આ લડત ચાલુ રહેશે અને આખા ગુજરાતમાં તમામ ઇન્ટર્ન ડોક્ટરોની લડત ચાલુ રહેશે. પણ કિશન, આ જે તફાવત છે તમે કહો 12,800 થી 20,000, તો તફાવત શું થવાનો, શું ફરક પડવાનો? કેમ કે વિપરીત સમય ચાલી રહ્યો છે, તો આ એમાઉન્ટની દ્રષ્ટિએ તબીબોને શું ફાયદો અથવા તો અસર થવાની, ને શા માટે? આ તબીબોને સૌથી પહેલી અસર થાય તો તબીબોનો આત્મવિશ્વાસ વધશે કે ના, સરકારે પણ અમારી સામું જોયું છે, અમારા સ્ટાઇપેન્ડ વધારવાના બાબતે અમારી સામું જોયું છે. અને વાત કરીએ તો છેલ્લા 7-8 મહિનાથી અન્ય રેસિડેન્ટ ડોક્ટરો, અમારા જુનિયર ડોક્ટરો અને અમે ઇન્ટર્ન તમામનું કામ જોઈએ તો સરખું જ છે, જેથી કરીને અમને પણ એમ થાય કે સરકારે અમારી સામું જોયું છે, અમારું સ્ટાઇપેન્ડ વધશે તો આત્મવિશ્વાસ વધશે અને કામ કરવાનો જુસ્સો પણ જળવાઈ રહેશે, જેથી અમે સારું રીતે કામ કરી શકીએ. તો કેટલી બહેનો પણ જોડાયેલી છે આ હડતાલમાં અને આજના દિવસ તેઓ કામ નથી કરવાના. બેન, તમે પણ અહીંયા આ પોસ્ટર લઈને ઊભા છો, શા માટે સ્ટાઇપેન્ડનો વધારો? આપને મત અનુસાર શા માટે? ઇન્ટર્નો લગભગ 6-8 મહિનાથી કોવિડમાં કામ કરી રહ્યા છે. એમણે ઘણી બધી ફરજો બજાવી છે, નાનેથી લઈ મોટા સુધી, ઇવન ઘણા નાના કામ પણ કરેલા છે. તે ડિઝર્વ કે એમને 20,000 મળી રહે. 13,000 એ નાનું અમાઉન્ટ કહેવાય આટલા બધા કામો માટે, જે ઇન્ટર્ન લેવલે અમે બજાવી રહ્યા છીએ. તો આ જે ઇન્ટર્ન તબીબો છે તેઓ આજે આ હડતાલમાં જોડાયા છે ને અનિશ્ચિત મુદતની તેઓ હડતાલ કરી રહ્યા છે. બેન, આજે અમાઉન્ટની વાત છે, તો શા માટે અમાઉન્ટ વધારો આપ ઈચ્છી રહ્યા છો? સર, અમે 6-8 મહિનાથી કોવિડમાં પણ કામ કરી રહ્યા છીએ, ઉપરાંત નોન કોવિડ ડ્યુટી પણ સાથે સાથે કરી રહ્યા છીએ. તો એટલું તો અમે ડિઝર્વ કરીએ કે થોડુંક ઇન્ક્રીમેન્ટ મળી રહે. જેટલું અમે માંગીએ છીએ 20,000 જેટલું બરાબર કહેવાય. તો આ જે પગારો એટલે કે સ્ટાઇપેન્ડ વધારાની જે માંગ છે તેઓને લઈને 2,000 જેટલા રેસિડેન્ટ એટલે કે જે ઇન્ટર્ન ડોક્ટર છે કે જેઓ પોતાનો અભ્યાસ કર્યા પછી MBBSનો અભ્યાસ કર્યા પછી 1 વર્ષની તાલીમ હોય છે, જેમાં આ વખતે કોવિડની કામગીરીમાં તેમને મૂકવામાં આવ્યા છે અને એ કામગીરીથી તેઓ અળગા રહેવાના છે. અમિતા જી, અર્પિત, આભાર આપનો જાણકારી આપવા માટે. તો ત્યારે ઇન્ટર્ન ડોક્ટર્સ જેઓ વિવિધ સૂત્રો સાથે બેનર્સ બનાવીને ઊભા છે, હડતાળ કરી રહ્યા છે. તેમની એક જ માંગ છે કે અત્યારે જે સ્ટાઇપેન્ડ આપવામાં આવી રહ્યું છે એ ખૂબ ઓછું છે. તેઓની જવાબદારીને જોતા તેમની સામે પણ જોવામાં આવે અને તેમનું સ્ટાઇપેન્ડ વધારવામાં આવે. ડ્યુટી એટલે કે આઈસીયુ છે, વોર્ડ છે, એ બધી ડ્યુટીઓ પણ કરી રહ્યા છીએ જોડે જોડે. તો અમારી માંગ એ છે કે અમારું સ્ટાઇપેન્ડ અત્યારે 13,000 રૂપિયા છે, તો એને વધારીને 20,000 સુધી લઈ જવામાં આવે. તો આ માટેની અમે રજૂઆત ડીનશ્રીને કરેલી છે, તેમજ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલને બી કરેલી છે. ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલને અમે પર્સનલી મળી આવ્યા છીએ, 2 વખત મળી આવ્યા છીએ. પહેલી વખત અમે રજૂઆત કરવા માટે ગયા હતા અને બીજી વખત અમે ફોલોઅપ લેવા માટે ગયા હતા, પણ કાંઈ બી આગળ પગલું લેવાયું નથી હજી. તો એની માટે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ. રાજકોટમાં અત્યારે 150 થી 170 ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ ઉપર છે અને ઓલ ઓવર ગુજરાત જોઈ તો બધી ગુજરાતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ પ્લસ GMERAS મેડિકલ કોલેજીસના બધા ઇન્ટર્નો અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને ક્યાં સુધી ચાલશે આ વિરોધ એનો હું તમને જવાબ હજી સુધી આપી નહીં શકું. અમે અમારે અત્યારે જે વિરોધ પ્રદર્શન કર્યો છે એ પ્રમાણે સરકારનો શું રિસ્પોન્સ આવે છે એના માટે અમે વેઇટ કરીએ છીએ અને એ પ્રમાણે અમે ડિસ્કસ કરી, વિચાર વિમર્શ કરી અને પછી જ આગળની પ્રવૃત્તિઓ જણાવી શકશું તમને. મુખ્ય મુદ્દાઓમાં સૌથી મુખ્ય મુદ્દો અત્યારે અમારો સ્ટાઇપન્ડ રેઇઝનો છે. અમારું હાલ સ્ટાઇપન્ડ અત્યારે 13,000 જ છે અને એ અમે અત્યારે 20,000 સુધી વધારવાની માંગ કરી છે.